મારું નામ કાંતિલાલ પરમાર છે। માનવ અધિકાર કાર્યકર્તા તરીકે ગુજરાતમાં કામ કરું છું અને જસવંતગઢ ગામ તાલુકો જિલ્લો અમરેલી ખાતે રહું છું। તારીખ 12 અને 13મી ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે આવેલી શાંતાબા હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 25 લોકોને દેખાવાનું બંધ થતાં આ બનાવની સમગ્ર હકીકત અખબારો અને ટીવી મીડિયા ચેનલોમાં 13, 14 અને 15ના રોજ આવી હતી। ત્યારબાદ સરકારમાં આ મુદ્દે સરકારની એક આરોગ્ય મંત્રી દ્વારા સરકારની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી અમદાવાદથી અમરેલી સુધી આખી ટીમ ગઈ। શાંતાબા હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યાંના ડૉક્ટરોના અને જે તે ભોગ બનેલાઓના નિવેદનો લીધા અને તપાસ કરી એવું ધ્યાન ઉપર આવેલ છે, પણ આજ દિન સુધી તપાસનો રિપોર્ટ બહાર પાડેલ નથી। સમગ્ર હકીકત શું છે અને કઈ રીતે શા પગલાં લીધા એ પણ કોણ જવાબદાર છે એ પણ કોઈ બહાર આવેલ નથી। જેથી આ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં મેં ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદ દાખલ કરવાનું કારણ એ છે કે 15 ડિસેમ્બરના રોજ, 14 ડિસેમ્બરના રોજ, 13 ડિસેમ્બરના રોજ આ આખો મુદ્દો બહાર આવ્યો અને એ મુદ્દાને આજે ઘણો બધો સમય વીતવા છતાં કોઈ પણ જાતની જવાબદારી નક્કી કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી નથી। 25 લોકોના માનવ અધિકારોનો ભંગ થયો છે, 25 લોકોને અંધાપો આવ્યો છે, એનું જીવન જીવવાના અધિકારનો ભંગ થયો છે। જેથી રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીમાં માનવ અધિકાર ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 50 લાખ રૂપિયાનું વળતરની માંગણી કરવામાં આવી છે અને જે જવાબદારો છે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે।